કચ્છ આડેસરમાં ગુનેગારના કબજામાંથી મુક્ત કરાયેલી જમીન પર બનશે અત્યાધુનિક પોલીસ સ્ટેશન। રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ પૂર્વ કચ્છના આડેસર ખાતે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કથિત રીતે ગુનેગાર હારૂન અયુબ હિંગોરજાના ગેરકાયદેસર કબજામાંથી મુક્ત કરાવાયેલી આશરે 10,000 ચોરસ મીટર સરકારી જમીન હવે જનહિત અને કાયદો વ્યવસ્થા મજબૂત બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવશે। રાધનપુર સામખિયારી હાઈવે પર આવેલી આ જમીન પર અગાઉ ગેરકાયદેસર રીતે સહારા હોટલનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું જણાવાય છે। પોલીસ અને વહીવટી તંત્રની કાર્યવાહી બાદ જમીન પરથી દબાણ દૂર કરવામાં આવ્યું હતું। આડેસર પોલીસ દ્વારા આ જમીન પર નવા પોલીસ સ્ટેશનના નિર્માણ માટે સરકાર અને જિલ્લા કલેક્ટર સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, જેને મંજૂરી મળતા હવે નિર્માણ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે। પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી હતી। નવી પોલીસ સ્ટેશનમાં મળશે આધુનિક સુવિધાઓ। ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા બનનારા નવા ભવનમાં પીઆઈ ચેમ્બર, લોકઅપ, સ્ટાફ રૂમ, ક્રાઇમ રેકોર્ડ રૂમ, પીએસઓ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાશે। ઉપરાંત પોલીસ કર્મચારીઓ અને મુલાકાતીઓ માટે વિશાળ કમ્પાઉન્ડ અને ગાર્ડન પણ બનાવવામાં આવશે। હાઈવે સુરક્ષા અને પેટ્રોલિંગને મળશે બળ। હાઈવે નજીક પોલીસ સ્ટેશન બનવાથી રાધનપુર સામખિયારી માર્ગ પર પેટ્રોલિંગ વધુ અસરકારક બનશે। અકસ્માતો, ગુનાખોરી અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ઝડપી નિયંત્રણ મેળવવામાં મદદ મળશે। સ્થાનિક લોકોમાં પણ આ નિર્ણયને લઈને સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। સરકારના આ પગલાંને ગુનેગારો અને ભૂમાફિયાઓ સામે કડક સંદેશ માનવામાં આવી રહ્યો છે, જ્યારે જનતાની સુરક્ષા અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગુજરાત સરકાર દ્વારા જે અસામાજિક તત્વો વિરુદ્ધ એક મુહિમ જે ચાલી રહી છે, જેમાં જે લોકોએ સરકારી જગ્યા ઉપર દબાણ કરેલું હોય એ જગ્યાઓ ખાલી કરાવીને એમનો સદુપયોગ થાય, એ હેતુથી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગુનાહિત ઇતિહાસ ધરાવતા હારૂન હિંગોરજાનું જે ગેરકાયદેસર દબાણ હતું સરકારી જગ્યા ઉપર, હાઈવેની રોડ ટચ જગ્યા ઉપર, જેમાં સહારા હોટલ બનાવેલી હતી અને એની સાથે સાથે બીજા પણ બાંધકામો હતા, એ બાંધકામોને રેવન્યુ તંત્રને સાથે મળીને એમને બાંધકામને, હોટલને જે છે એમને ડિમોલિશન કરવામાં આવ્યું અને એના પછી પોલીસ વિભાગ દ્વારા કલેક્ટરશ્રી તંત્રને એમની આ જે જગ્યા જે હતી એ માંગણી કરવામાં આવી હતી, જે મંજૂર થઈ હતી। એમાં એક નવું આડેસર પોલીસ સ્ટેશનનું પ્રપોઝલ પણ કરવામાં આવેલું હતું, જે સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે અને હવે આ જે જગ્યા છે જે ગેરકાયદેસર રીતે દબાણ કરેલું હતું, આ જગ્યા ઉપર નવું આડેસર પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે, જેનું આજે જે જગ્યા છે એનું આજે અવલોકન કરવામાં આવેલું હતું અને એમની ભવિષ્યની જે પ્લાનિંગ છે એમની ચર્ચા કરવામાં આવેલી હતી।